અમદાવાદમાં આઈપીએલની મેચને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, એરપોર્ટ પરથી પકડાયેલા આતંકીઓને પગલે કડક બંદોબસ્ત. સ્ટેડિયમની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 5 ડીસીપી, 10 એસીપી સહિત 3000થી વધુ પોલીસ છે. તો સ્ટેડિયમની અંદર 800થી વધુ ખાનગી કંપનીના સિક્યોરિટી પણ હાજર છે. સ્ટેડિયમમાં ચાલુ મેચ દરમિયાન કોઈ ઘટના ન બને, અણબનાવ ન બને તે માટે પણ પોલીસ એટલી જ સતર્ક એલર્ટ છે. ટ્રાફિક પોલીસના 1800 પોલીસ કર્મીઓ પર ચાંપતી નજર રખાઈ રહી છે. કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલની મેચ રમાઈ રહી છે. એક જેસીપી, 2 ડીસીપી અને અન્ય માણસો ગણીને 1100 જેટલા સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક મેચ પછી એક નવો અભિગમ જે છે એ ટ્રાફિક પોલીસ દ્વારા અપનાવવામાં આવતો હોય છે. જ્યાં જે સાઇનેજીસનો અભાવ હોય એ લગાવવામાં આવતા હોય છે. સાથે સાથે પબ્લિકને પણ એ અનુરોધ છે કે બની શકે એટલું મહત્તમ આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ. અહીંયા બીઆરટીએસ, એએમટીએસ અને મેટ્રો ત્રણેયની સુવિધા ઉપલબ્ધ છે. જાહેરનામા બાદના કારણે જે રોડ જનપદથી મોટેરા બંધ કરવામાં આવ્યો છે એ તમામ લોકોના ધ્યાને મૂકવા માંગુ છું કે આ રોડ પર મેચ દરમિયાન વાહનોની એન્ટ્રી એક્ઝિટ જે છે એ પ્રતિબંધિત છે. નજીકના પાર્કિંગમાં પાર્ક કર્યા બાદ જ પોતે આ જગ્યાએ આવે.